સનાતન ધર્મના પવિત્ર ગિરનાર પર્વત પર શ્રી ગૌરક્ષ ધોણા ખાતે ગુરુ ગૌરક્ષનાથજીના મંદિર પર ગુરુદેવ ગૌરક્ષનાથજીની પ્રતિમા તોડનાર અસામાજિક તત્વોને કડક સજા થવા બાબત પાલિતાણા સંતોની ઉપસ્થિતિમાં માનનીય નાયબ કલેક્ટર શ્રી, અધ્યક્ષ શ્રી, સર્વધર્મ સંવાદ શ્રી, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી, પાલિતાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભરતભાઈ રાઠોડ પાલિતાણા આજ રોજ પાલિતાણા ખાતે નાયબ શ્રી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં સર્વધર્મ સમાજની જ્યારે એક મિટિંગ યોજાયેલી હોય, આ મિટિંગની અંદર થોડા દિવસ પૂર્વ આપણા જૂનાગઢના ગિરનારના પર્વત ઉપર ગુરુ ગોરક્ષનાથના મંદિરના ધૂણા પર ગુરુ ગોરક્ષનાથની પ્રતિમાના જે અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવે છે અને આ બાબતે ખૂબ જ ધાર્મિક લાગણીઓ બધાની સૌની દુભાણી છે। ત્યારે આજે સંતો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ અહીંયા આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાલિતાણા દ્વારા અપાવ્યું છે અને ગિરનારની પણ પાલિતાણામાં ભૂતકાળમાં આવી મંદિરોની તોડફોડની ઘટનાઓ પણ બની છે। ત્યારે તાત્કાલિક ધોરણે આવા મંદિરોની રક્ષા કરવાની જ્યારે સરકારશ્રીની જવાબદારી બનતી હોય તો સરકારશ્રીએ જે ટાસ્ક ફોર્સ બનાવી છે જેના કારણે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે તો એ પણ નથી, તો તાત્કાલિક ધોરણે આવા ગિરનાર પર્વત અને પાલિતાણા પર્વત ઉપર પોલીસ રક્ષણ મંદિરોને આપવામાં આવે એવી માંગ સાથે અહીંયા સર્વ સંતો અને સમાજ વચ્ચે આવેદનપત્ર આપવામાં આવેલું હતું। આપનું નામ? ગૌસ્વામી શરદ પરબત। આજ પાલિતાણા આવેદનપત્ર દેવા આવ્યા છો, મામલતદાર શું કહો? મામલતદાર સાહેબે અમને સારી રીતે સાંભળ્યા છે। અમે જે જૂનાગઢની ઘટના બની છે એ ફરીથી પાલિતાણામાં એકવાર આવી રીતે બનેલી હતી, એટલે ભવિષ્યમાં અહીંયા કાંઈ ન બને। જો એ લોકોને આવી રીતે પ્રોત્સાહન કાંઈ મળશે તો ભવિષ્યમાં પાલિતાણાની માટે વિચારવા જેવું છે, એટલે એ માટે ખાસ આવેદનપત્ર આપેલું છે અને સાહેબે અમને બહુ સારી રીતે સાંભળ્યા છે।